શું તમે કોઠારીમાં પાર્કિંગ વાળા બંગલો શોધી રહ્યા છો તો આ રીલ્સને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં હો. આ 4 BHK બંગલોમાં તમને 78 વાર જગ્યા, 12 ફૂટનું ફ્રન્ટ અને 58 ફૂટની ઊંડાઈ મળી જાય. ફર્સ્ટ ફ્લોર ઉપર તમને મોટી પોર્ચ મળી જવાની છે, વોશિંગ એરિયા સાથે. ચાલો આપણે લિવિંગ એરિયામાં એન્ટર થઈએ. વિશાળ લિવિંગ એરિયા મળી જાય છે. અહીં તમારું સોફાનું અરેન્જમેન્ટ થઈ જશે. પીઓપી અને લાઇટિંગ સાથે કમ્પ્લીટ આ બંગલો તમને મળી રહેવાનો છે. અહીં ટી યુનિટ માટેની સ્પેસ આપેલી છે. ડાઇનિંગ એરિયાની બાજુમાં જ કિચન એરિયા આપેલો છે અને ફૂલ્લી ટાઇલ સાથે હો. તેમાં જો ચીમનીના પોઈન્ટ, આરોના પોઈન્ટ અને આ બાજુ જો તમને સ્ટોરેજ એરિયા આપેલો છે એ પણ ટાઇલ સાથે હો અને ફ્રીજની સ્પેસ પણ આપેલી છે. તો ચાલો આપણે ફર્સ્ટ બેડરૂમમાં જઈએ. ફર્સ્ટ બેડરૂમમાં જો માર્બલના કબાટ બિલ્ડર કરીને જ આપે છે હો, ટાઇલ સાથે અને પીઓપી લાઇટિંગ તો ખરું. અટેચ ટોયલેટ બાથરૂમ એ પણ વિશાળ અને ફૂલ્લી ટાઇલ સાથે હો અને આ બાજુ જો તમે વિશાળ વોશિંગ એરિયા આપેલો છે હો. સેકન્ડ ફ્લોર ઉપર મોટો પેસેજ એરિયા આવી જાય છે. બંને સાઈડ બેડરૂમ આવી જાય છે. આપ જોઈ શકો છો આ બેડરૂમ માર્બલના કબાટ અને ટાઇલ્સ સાથે કમ્પ્લીટ છે. પીઓપી લાઇટિંગ પણ મળી જાય છે. આ સાઈડ અટેચ ટોયલેટ બાથરૂમ આવી જાય છે અને આ સાઈડ બાલ્કની આવી જાય છે. આપ જોઈ શકો છો મોટી બાલ્કની આવી જાય છે અને અહીંથી જોઈ શકો છો આ સોસાયટીનો નજારો. થર્ડ બેડરૂમ પણ વિશાળ છે. તેમાં પણ પીઓપી લાઇટિંગ સાથે અને માર્બલના કબાટ ટાઇલ સાથે હો અને જો અટેચ ટોયલેટ બાથરૂમ તો ખરું જો અને 3 ટેક મચ્છરજારી સાથે બાલ્કની હો. વિશાળ પાર્કિંગ એરિયા, એમાં પણ ફોર્થ બેડરૂમ અટેચ ટોયલેટ બાથરૂમ સાથે હો. છત ઉપર ચાઇના મોઝેક લગાડેલી છે અને 1000 લીટરની વોટર ટેન્ક તમને મળી જવાની છે. આપણા વાલા દર્શક મિત્રોને એડ્રેસ તો જણાવો. રાધેશ્યામ પાર્ક, શેરી નંબર 1, વિભૂતિ પાર્કની બાજુમાં, સ્વામિનારાયણ મંદિર પાછળ, કોઠારીયા, રાજકોટ.